પહોંચી જશે કે ભાઈ એગ ફલિત થઈ ગયું, તો એ ત્યાં તરત જ આખો રેડી જશે ખૂનની દીવાલ, એટલે પોષણ તો આપવાનું ચાલુ કરી નાખશે. પણ અગર એગ ફલિત નથી થયું તો એ મેસેજ શું થશે કે ફલિત નથી થયું. તો હવે જે અહીંયા બ્લડને મૂકવામાં આવ્યું છે જેનાથી કે ચૂડેલા આવે ને સમથિંગ જેટલા પણ તમે માસિક માટેના જેટલા તમે સાંભળો છો કે શાસ્ત્રમાં લખેલું છે એ મનુ નામના બ્રાહ્મણે જે તે સિચ્યુએશનમાં જે તે આદિવાસી એરિયાઓમાં શું ચાલી રહ્યું હતું ખાલી વર્ણન કર્યું છે આ 3 બુકમાં, જે આપણને કહેવામાં આવે છે કે આપણા શાસ્ત્રોમાં લખેલું છે. તો હવે તમારે જજ કરવાનું છે કે વ્યક્તિગત સોચ જેણે ખાલી એ સમયનું વર્ણન કર્યું છે એ ખરેખર આપણી પરંપરા હોઈ શકે, આપણે એને શાસ્ત્રમાં. હું અનુરાધા અને અમે મોહી રિસર્ચ ફાઉન્ડેશન અને અનુભાના અમે ટ્રસ્ટી છીએ, જેમાં અમે માસિક અને મહિલાઓને રિલેટેડ જેટલી પણ પ્રોબ્લેમ્સ છે એના સોલ્યુશન માટે કામ કરી રહ્યા છે. આજે અમને હેતલ નાયકના થ્રુ હેતલબેન પટેલ જે આપણા ડીસીપી છે એમને એક સ્પેશિયલ પોલીસ બ્રાન્ચ માટે પ્રોગ્રામ આયોજિત કરવાનું કર્યું હતું, જેમાં 80 મહિલાઓએ ભાગ લીધો અને જેમાં અમે માસિક એટલે શું અને ચલો સહેલી ચુપ્પી તોડે એ અમારું મેઇન ટાર્ગેટ હતું કે બહુ થયું, હવે આપણે માસિકને સમજવું બહુ જરૂરી છે. અને સાથે સાથે માસિકમાં જેટલા પણ ઇનોવેશન્સ આવી રહ્યા છે, જે પણ પ્રોડક્ટ્સમાં ઇનોવેશન્સ છે એના માટેની ચર્ચાઓ અને એમાં કેટલા ફેક પ્રોડક્ટ અને કેટલા સહી પ્રોડક્ટની ઓળખાણ શું, કઈ રીતે વપરાય, એની સ્વચ્છતા કઈ રીતે રખાય, એના માટેની આખી અમે અત્યારે પ્રોગ્રામ કરાવ્યો છે. અને આજ અમારું મેઇન ઇન્ટેન્શન છે કે માસિક માટેની સાયન્ટિફિક માહિતી લોકો સુધી પહોંચે અને એના ઇનોવેશન સહી તરીકે લોકોને ખબર હોવી જોઈએ. આજના સમયમાં ખાસ કેવી મહિલાઓને તકલીફ આવી રહી છે માસિક સ્ત્રાવને લઈને? સ્પેશિયલી પ્રોડક્ટને લઈને ખાસ પ્રોબ્લેમ એ થાય છે કે લોકોને સહી અને ખરાબ પ્રોડક્ટને વાપરવી કઈ રીતે, કેટલા કલાક માટે વાપરવી એ લોકોને બરાબર જાણકારી હોતી નથી. એના કારણે વજાઇનલ ઇન્ફેક્શન છે, યુટીઆઈ છે, રેશિસ છે, એવા ઘણા બધા ઇવન સર્વાઇકલ કેન્સર આજકાલ બહુ થઈ રહ્યું છે, એ બધી પ્રોબ્લેમો ઘણી છે. એટલે એની માસિક સ્વચ્છતા કઈ રીતે રાખાય, પહેલાં તો માસિક એટલે શું અને એની સ્વચ્છતા કઈ રીતે રખાય, ખાલી એટલું પણ અગર મહિલા ધ્યાન રાખે તો ઘણી બધી પ્રોબ્લેમથી એ લોકો પોતે જ એ લોકો પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે. સુરત શહેર પોલીસની જેટલી પણ પોલીસ કોન્સ્ટેબલરી છે, અમારો જે પણ ફિમેલ સ્ટાફ છે, અમારો ક્લેરિકલ સ્ટાફ છે અને જે પણ અમારા પોલીસના જવાનો છે એમના ઘરે જે મહિલાઓ હોય એ તમામ માટે આપણે મેન્સ્ટ્રુઅલ સમયે શું હાઇજીન રાખવું જોઈએ એનું એક સરસ મજાની વર્કશોપનું આયોજન કર્યું છે, જે માટે સુરત શહેરના અનુભા ઇનોવેશન અને HHL લાઈફ કેર લિમિટેડ તરફથી એમને જે પણ પરંપરાઓ છે, મીથ છે, સાયન્ટિફિક શું છે, ડૂઝ અને ડોન્ટ્સની અત્યારે માહિતી આપવામાં આવી રહી છે. એ પછી એમને સેનિટરી પેડ્સ અને મેન્સ્ટ્રુઅલ કપ કેવી રીતે યુઝ કરી શકાય અને કેટલું બેનિફિટ રહે એને ડિસ્ટ્રીબ્યુટ કરીને સમજાવવામાં આવશે. આશરે અત્યારે 80થી વધારે મહિલાઓ ભાગ લઈ રહી છે.